નમસ્કાર, પોલીસ પંચનામા સાથે હું જયમિની। સુરતના જહાંગીરપુર વિસ્તારમાં હોટલની આડમાં ચાલી રહેલું અશ્લીલ કૃત્ય સામે આવી રહ્યું છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે કાર્યવાહી કરીને અહીંથી 13 યુવતીઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકોની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર આ સ્થળે અગાઉ પણ આવા ગુનાઓમાં કાર્યવાહી થઈ ચૂકી છે। હમણાં જ ધરપકડ થયેલા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારમાં ચાલતા કુકર્મના ગોઠણા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। શું હતો આ સમગ્ર મામલો? જુઓ ખાસ રિપોર્ટ। 5000 વસૂલવામાં આવતા હતા। રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી એકવાર સર્વિસ સુરતના જહાંગીરપુર વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે। 9 પુરુષ સાથે કુલ 22ની ધરપકડ કરાઈ છે તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। ગ્રાહકો પાસેથી 3500 થી 5000 લઈ થાઈલેન્ડની મહિલાઓને 1500 ચૂકવવામાં આવતા હતા। વોટ્સએપના માધ્યમથી રેકેટ ચાલતું હતું। પાર્ક પેવેલિયન હોટલમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે। પોલીસને જહાંગીરબાર કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઇન્ફા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટલમાં ગેરકાયદેસર દીપ વ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી। રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો। પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો। આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો। મેનેજરે ગ્રાહકોના શરીર સુખ માનવા મોકલતો હોવાનું કબૂલે દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો હતો, જે કાઉન્ટર, ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી। કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર 403માં 7 લોકો હાજર મળી આવ્યા હતા। પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું હતું, જે મેનેજર તરીકે કામ કરતો હતો અને ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માનવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું। આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે, જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા। આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે। આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું। વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો। રેડ કરવામાં આવી છે। શું છે પૂરો મામલો? કેટલા લોકો પકડાયા છે? ક્યાંના છે અને કોણ ચલાવતો હતો? છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી। જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુ પૂજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાણું વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે, જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે। અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે। કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે। તમામે તમામ યુવતીઓ થાઈલેન્ડની છે। તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા। આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું। તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે, તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા, તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે। હોટલની યાર્ડમાં ચાલતું હતું। પાર્ક પેવેલિયન હોટલ ને ઓયો નું એક બોર્ડ બહાર માંડેલું હતું।
જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને છોકરીઓ તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક અમે એમાં એન્ટ્રી કરવી પડી. ગ્રાહકો પાસેથી 3500 થી 5000 વસૂલવામાં આવતા હતા. રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું હતું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માનવાના 3500 લેવામાં આવતા હતા, જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે મહિલાઓને 1500 ચૂકવવામાં આવતા હતા. આ રેડ દરમિયાન રૂમ નંબર 407 માંથી 9 વિદેશી મહિલાઓ મળીને કુલ 13 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5 અને 7, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુર પોલીસ સ્ટેશને સોંપી છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ. અમદાવાદના પાર્ટી ઝોનમાં સામસામે જૂથ અથડામણ અને ગેંગવોર જેવી હત્યાકાંડના કેસમાં મોટો ખુલાસો થયો છે. માત્ર અંગત અદાવતનો બદલો લેવા માટે ઘાતક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અજય ઠાકોરે પોતાના ભાઈની હત્યાના બદલો લેવા માટે નૈસર ઠાકોરની જાહેરમાં નિર્દયતાથી હત્યા કરી હતી. હવે સુધી પોલીસે કુલ 9માંથી 7 આરોપીઓને ઝડપી લીધા છે અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું છે. જુઓ આ ખાસ રિપોર્ટ. થયેલા નિરમા મધ્યમાં કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઝડપાયેલા 7 આરોપીઓની ઘટના કરવામાં આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 આરોપીઓ ભેગા મળીને નૈસર ઠાકોરના નૈનો ઠાકોર નામનો યુવકની સરા જહેરમાં હત્યા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. અંગત અદાવતમાં હત્યાનો અપાયો અંજામ પોલીસની તપાસમાં પાછળ ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. આ કેસનો મુખ્ય આરોપી અજય ઠાકોર છે. વર્ષ 2016માં તેના ભાઈ મહેશ ઠાકોરની હત્યા થઈ હતી. તેનું બધું લેવા માટે તેને આકૃત કાવતરું રચ્યું હતું. આ હત્યાનો બદલો ન લેવાય ત્યાં સુધી માથાના કપાવાનું પણ લીધું હતું. આજ બદલાની ભાવનાથી પ્રેરાઈને તેને સાગીર નાગરિકો સાથે મળીને શૈલેષ ઠાકોરના ઘરે હત્યાનું આયોજન કર્યું. અત્યારે તપાસની અંદર મિત્રો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓ કોણ છે તે બાબતની પણ એ અત્યારે અમારે પૂછપરછ અને તપાસની અંદર આરોપીઓ જે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના સિરોહી નજીક વ્યવહાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે. એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન કર્યો હતો એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે ના 7.5 આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યા બાદ આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાં ભાગી જાય તે પહેલા જ બોલી છે. બાકીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને કુલ 9 આરોપીઓમાંથી 7 આરોપીઓને ધર્મગન કરી દીધા હતા, જ્યારે અન્ય 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીએ ઘટના સ્થળે લાવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી હત્યાનો સમગ્ર ઘટનાક્રમને જોડી શકાય અને કાયદાકીય પૂર્વ મજબૂત બનાવી શકાય. બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. શહેરના પાર્ટી વિસ્તારમાં થયેલા નિરમા મધ્યમાં કેસમાં પોલીસે અત્યાર સુધીમાં વાત કરીએ મહિલાની ઘાતકી હત્યાની. સુરતના બારડોલી તાલુકાના તેના ગામની સીમમાં એક મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા બાદ સુરત જિલ્લા પોલીસની 4 ટીમે કામે લાગી ગઈ હતી અને તપાસના અંતે જે વિગત બહાર આવી છે એ ચોંકાવનારી હતી. જુઓ મારો વિશેષ અહેવાલ. હત્યારો નીકળ્યો મહિલાનો પ્રેમી. તેના ગામની સીમમાં મળેલી એક મહિલાની લાશ પાછળનો ભેદ પોલીસે ચોંકાવનારી વિગતો સાથે ઉકેલી કાઢ્યો છે. મૃતક જ્યોતિ રાઠોડની હત્યા પ્રેમ પ્રકરણના કારણે થઈ હોવાનું ખુલ્યું છે. આરોપી કમલ ભીલ, જેને જ્યોતિ સાથે પૂર્વ પ્રેમ સંબંધ હતો, તેની તરફથી શંકાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખરે હત્યાનું પાપ કરવામાં આવ્યું હતું. ચપ્પાના ઘા સાથે જ્યોતિની નિર્દયતાથી હત્યા કરીને આરોપી રાજસ્થાન ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસની 4 ટીમે ચીનવટભરી તપાસ બાદ આરોપી સુધી પહોંચીને તેને પકડીને જેલ ભેગો કર્યો હતો. આ ઘટનાએ ફરીથી સમાજને ચેતવણી આપી છે કે નાજાયજ સંબંધો કેટલાક ઘાતક સાબિત થઈ શકે છે. આ દ્રશ્ય જોઈ લો. ખેતરમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી
મહિલા કોણ હતી, હત્યા કોણે કરી, બધું પોલીસ માટે અંજાણ હતું. પરંતુ પોલીસની અલગ અલગ ટીમ ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ શરૂ થઈ અને મહિલાની ઓળખ જ્યોતિ રાઠોડ તરીકે થઈ. મૃતક મહિલા બારડોલીના તેના ગામની અને 2 બાળકોની માતા હોવાનું બહાર આવ્યું હતું. પણ હત્યા કેમ થઈ હજી ચિત્ર સ્પષ્ટ ન હતો. પોલીસે મહિલાની આખી હિસ્ટ્રી કાઢી અને પોલીસને હાથ લાગે એવા પુરાવા કે પોલીસ આરોપીના કોલર સુધી પહોંચી ગઈ, કેમ કે મહિલાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હતી. રાઠોડ અને આરોપી કમલ બિલ જસોદા નામની હોટલમાં સાથે કામ કરતા હતા અને ત્યાં આંખ મળી ગઈ હતી. થોડા સમય બધું બરાબર ચાલ્યું, પણ અચાનક મૃતક જ્યોતિએ આરોપી કમલ બિલ સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. અને બસ આરોપીના મનમાં શંકાનો એવો કીડો પેદો થયો અને પ્રેમિકાની હત્યા કરવા ચપ્પુ લઈને નીકળી પડ્યો હતો. હત્યાના આગલા દિવસે આરોપી બારડોલી આવ્યો હતો અને ત્યારબાદ મૃતક પ્રેમિકાને મળવા બોલાવી અને ગામની સીમમાં શેરડીના ખેતર નજીક લઈ ગયો હતો અને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી જ્યોતિને મોતને ઘાટ ઉતારી રાજસ્થાન ફરાર થઈ ગયો. જી સર, ગઈ તારીખ 12ના રોજ બારડોલી ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલ તેન ગામના સીમ વિસ્તારમાંથી એક લોહી લુહાણ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી, જેથી તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેમની સ્ત્રીની ઓળખ થતા જાણવા મળેલું કે તે પોતે તેન ગામના હળપતિ ફળિયાની અંદર રહેતા જ્યોતિબેનની લાશ છે. તે પોતે ત્યાં પોતાના 2 બાળકો અને માતા સાથે રહે છે, પોતે વિડો છે. લાશની ઓળખ થયા પછી આ બેનના મધર જે છે એમને ધોરણસર ફરિયાદ લેવામાં આવેલી. ગુનાના 300 નવી કલમ BNS ની 103(1) મુજબ તેમની ફરિયાદ નોંધી તપાસ આગળ વધારવામાં આવેલી. તે દરમિયાન એવું જાણવા મળેલું કે આ બેન જે છે એ પોતે જસોદા હોટલની અંદર કામ કરતા હોય, એમની સાથે એક અન્ય રાજસ્થાનનો યુવક પણ કામ કરતો હતો, જેની સાથે બેનને પ્રેમ સંબંધ હતો. જેથી એ દિશામાં વધારે તપાસ કરતા આ બેન અને આ ભાઈ વચ્ચે છેલ્લા 10-12 દિવસ પહેલા કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો. હોટલની અંદર અન્ય કર્મચારીઓની પૂછતાછ કરતા જાણવા મળેલું કે આ વ્યક્તિ પોતે રાજસ્થાનનો વતની છે, જેથી અને છેલ્લા 10 દિવસથી પોતે અહીંયા હાજર નથી. પરંતુ એની સાથે કામ કરતા એક કર્મચારીથી એવું જાણવા મળેલું કે આ વ્યક્તિ 11 તારીખે પોતે અત્રે બારડોલી ખાતે આવેલો અને એ વ્યક્તિનો એને સંપર્ક કરેલો. જેથી એ દિશામાં વધારે તપાસ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બારડોલીની માર્ગદર્શન હેઠળ અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવેલી હતી, જેમાં LCB ની 2 ટીમ, SOG ની 1 ટીમ અને લોકલ બારડોલી ટાઉન પોલીસની 1 ટીમ બનાવી 4 ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપવામાં આવેલું. જેની અંદર ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આ વ્યક્તિ અહીંથી જે ભાગેલ હતો તેને રાજસ્થાનના ઉદયપુર નજીકથી અહીંયા સુરત ગ્રામ્ય પોલીસની ટીમે રિકવર કરેલ છે. એને લાવીને પૂછતાછ કરતા એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિને આ બેન સાથે પ્રેમ સંબંધ બંધાયેલો હતો. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી બે વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેથી આ વ્યક્તિને મનમાં એવું થઈ ગયેલું કે આ જે સ્ત્રી છે એ પોતે એને હવે બીજા કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને એની સાથે સંબંધ રાખવા માંગતી નથી. જેથી એને મનમાં એક એવું ફસી ગયું હતું કે હવે એ મારી નહીં તો બીજા કોઈની નહીં. એ રીતની પૂર્વ તૈયારી સાથે પોતે 11 તારીખે અહીંયા આવેલ અને આ બેનનો સંપર્ક કરી એને મળવા બોલાવેલ. ત્યારે એ બે વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર વાતાવરણ થતા આ આરોપી જે કોમલ નામ છે તેનું, એને પોતે પોતાની સાથે જે છરી લઈને આવેલો એ છરીના આડેધડ આ બેનને ઘા મારી દેતા બેન લોહી લુહાણ હાલતમાં સ્થળ પર જ મરણ ગયેલ જણાયેલ અને પોતે ત્યાં લાશ મૂકી હડબડાટીમાં લાશની સાથે છરી ને બધું મૂકીને ભાગી ગયેલો અને અહીંથી હાઈવે પરથી અલગ અલગ છૂટક વાહનોમાં પોતે પોતાના વતન તરફ ભાગવા પ્રયત્ન કરેલા. સાહેબ, પોલીસ અત્યારે કઈ પ્રકારની આગળની કાર્યવાહી છે? હાલે આ ગુનાના કામે આરોપીને પકડી લેવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો પોતાની રીતે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી જેટલા મેક્સિમમ થઈ શકે એટલા સાયોગિક પુરાવા મેળવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આમાં FSL ની મદદ લેવામાં આવી છે. FSL સ્થળ વિઝિટ કરેલી છે અને જે પુરાવા મળેલા છે એનું પરીક્ષણ પણ કરવામાં આવી રહેલું છે. આ ગુનાના અંતે આ આરોપીને પૂરતી સજા થાય માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે. એવું કહ્યું હતું કે હત્યાને અંજામ આપી એ પોલીસની નજરથી બચી જશે, પણ બારડોલી પોલીસે આરોપી સુધી પહોંચી જ ગઈ, કેમ કે હત્યા બાદ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસની 4 ટીમે કામે લાગી હતી અને હત્યારાની ઓળખ કોમલ તરીકે થતા પોલીસે રાજસ્થાન પહોંચી અને આરોપીને રાજસ્થાનથી પકડી લાવી જેલ ભેગો કર્યો હતો. કહેવાય છે કે આરોપી ગમે તેટલો સાતીર હોય પણ ખોટા કામનો અંજામ ખોટો જ આવે, એમ આરોપી જેલ ભેગો થઈ ગયો છે. પણ અફસોસ 2 બાળકોના માથેથી માનો હાથ ઉઠી ગયો છે. સમાજમાં આવા નાજાયજ સંબંધો હંમેશા ઘાતકી સાબિત થાય છે. બારડોલીના આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી, સુરત.
ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રહેણાંક મકાનમાં કિરણ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. આ હત્યાની ઘટનાને લઈ ડીસા શહેર ઉત્તર પોલીસે મૃતક કિરણ ઠાકોરની લાશને પીએમ કરાવી આ હત્યા કોને કરી છે તે દિશામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તે તપાસ દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેણાંક મકાનમાં રહેતા યુવકે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. અત્યારે ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની હત્યા કરનાર રાહુલ ઠાકોરની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જુઓ આ ખાસ રિપોર્ટ. ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેવી બાબતોમાં લોકો હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે આવી જ એક હત્યાની ઘટના ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં સામે આવી છે. આ સમગ્ર હત્યાની વિગતો જોઈએ તો ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને સાથે રહેતા હતા અને આ બંને યુવકો ડીસાના બજારમાં આવેલ પાવભાજીની દુકાન પર સાથે નોકરી કરતા હતા. જે દરમિયાન રાત્રિના સમયે કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર બંને પાવભાજીની દુકાન પરથી નોકરી પતાવી રિજમેન્ટ ખાતે આવેલ મકાન પર પહોંચ્યા હતા, જે આ બંને વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી દરમિયાન રાહુલ ઠાકોર નામના યુવકે કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારતા કિરણ ઠાકોર લોહી લુહાન હાલતમાં જમીન પર પટકાયો. ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ગઈકાલે એક યુવકની લાશ મળી આવી હતી, જે બાબતે એક યુવકની અટકાયત કરવામાં આવી છે. શું ઘટનાનો શું વસ્તુ? 12 તારીખે રાત્રે 10:45 વાગ્યે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે. તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર, અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે, તેની અંદર પોલીસ જોવે છે તો પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે, જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે. તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી. તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે. તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર, વિઠોદર ગામ, તાલુકો ડીસા, એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે. તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાવભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે. એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, તેઓની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે. અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત્યુ ગયેલ છે. પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથડ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે, જે ગુના રજિસ્ટર નંબર 0488/2025 આ ગુના રજિસ્ટર નંબર અન્વયે BNS 103(1) આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર, વિઠોદર ગામ, તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે. અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વિચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર, ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે મરણ ગયેલ છે કિરણભાઈ, તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકઝક થયેલી કે શાંતિથી સુવા નથી દેતા. તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો, જેમાં ગુસ્સેથી રાહુલભાઈ, જે કિરણભાઈ મરણ ગયેલ છે, તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય. અને જેનાથી રાહુલભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ઓસરીની અંદર સંતાડી દે છે. હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે.
ઠાકોરને લોહીલુહાણ હાલતમાં જમીન પર જોઈ રાહુલ ઠાકોરે ત્યાંથી ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા આજુબાજુના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને કરી હતી. તે દરમિયાન ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની લાખનો કબજો મેળવી પીએમ કર્યા. ડીસા ઉત્તર પોલીસે કિરણ ઠાકોરની લાશનો કબજો કરી પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં કિરણ ઠાકોરને માથાના ભાગે માર માર્યા હોવાનું સામે આવ્યું હતું. ડીસા ઉત્તર પોલીસે હત્યારાને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન કિરણ ઠાકોરની સાથે રહેતો અને પાઉંભાજીની દુકાન પર નોકરી કરતો રાહુલ ઠાકોરે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાહુલ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જે તપાસ દરમિયાન રાહુલ ઠાકોરે સામાન્ય બોલાચાલીમાં કિરણ ઠાકોરના માથાના ભાગે ગેસની બોટલ મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અત્યારે રાહુલ ઠાકોરની અટકાયત કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ કેટીવી ગુજરાતી. પોલીસ પંચનામામાં હાલ આટલું જ. આવી જ સનસનીખેજ ખબરો જોવા માટે જોતા રહો કેટીવી ગુજરાતી. નમસ્કાર.